સમાજમાં યુવાન વૃદ્ધો અને વૃદ્ધો યુવાન આવું બે વર્ગીકરણ બિલકુલ નજર સામે પડે છે. કેટલાક વડીલોને જોઈએ તો માનવામાં ન આવે કે આ લોકો 70-80 ની ઉંમરના પડાવ પાર કરી ચૂક્યા છે. એની સ્ફૂર્તિ, એનો ઉત્સાહ, એની શક્તિ, ધગશ કોઈ 20-25 વર્ષના યુવાનોને શરમાવી એવી હોય. આ લોકોને હૃદયપૂર્વક સલામ કરવાનું દિલ થઈ જાય છે. જ્યારે કેટલાક યુવાનો 20, 22, 25, 30, 35 વર્ષની ઉંમરમાં હોવા છતાં બી જ્યારે જુઓ ત્યારે તેના ચહેરા પર એક ઉદાસી, એક નિરાશા, એક કંટાળો, જાણે કશું જ કરવા નથી માંગતા, સાવ નંખાઈ ગયેલા, નિરુત્સાહી, કોઈ જોશ નહીં, એવા યુવાનો ભલે 25 વર્ષના હોય પણ એ વૃદ્ધ જ છે. એક ફિલ્મનું ગીત હતું, વો જવાની જવાની નહીં जिसकी कोई कहानी न हो. આ યુવાનીઓને શું કહેવાનું? જેને દરેક જગ્યાએ કશું કરવું છે, તૂટી પડવું છે, કંઈક મેળવવું છે, કંઈક બતાવી દેવું છે, પોતાની જાતને સાબિત કરવી છે, એવું કશું જ એનામાં ન હોય, દેખાતું જ ન હોય. આ લોકો અચાનક વૃદ્ધત્વને પામી ચૂક્યા છે. આ લોકોની ઉંમર ભલે 25 વર્ષની હોય પણ આ લોકો પોતાના ખભા ઉપર પોતાની લાશ લઈને જીવતા માણસો છે. આ તો 25-30 વર્ષની યુવાનમાં મૃત્યુ તો પામી જ ગયા છે. બસ હવે ખૂટે છે 60-70-75 વર્ષે, જ્યારે એમનું શરીર સાથ નહીં આપે ત્યારે એમને ખાલી દફન કરવાના બાકી રહેશે. બાકી મૃત્યુ તો આ લોકો યુવાનીમાં જ ભોગવી ચૂક્યું છે.